નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું વ્યારા તાલુકાના કણઝા ગામની. કણઝા ગામે એક બે દિવસ અગાઉ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો અને ગામના જાગૃત નાગરિક દ્વારા વિડીયો દ્વારા એક આક્ષેપ કરવામાં આવ્યો કે ગામમાં જે જમીન આવેલી છે નહેર ખાતાની પાણી પુરવઠાની, એ જમીન પર ગામના અમુક તત્વોએ કબજો કરીને ગેરકાયદેસર રીતે ખેતી કરે છે. જ્યારે જીજે દેશી ન્યૂઝ પાસે આ વિડીયો પહોંચ્યો તો એની ખરાઈ કરવા માટે જીજે દેશી ન્યૂઝની ટીમ આજે સવારે કણઝા ગામે પહોંચી. ત્યારે કણઝા ગામે સ્થળ પર જોવા મળ્યું કે ખરેખર જે પશુપાલકો માટે ઘાસચારા માટે ફાળવેલી નહેર ખાતાની જમીન પર ઘણા બધા લોકોએ કબજો કરીને ક્યાંક ભીંડા, ક્યાંક શેરડી અને ક્યાંક મકાઈ જેવા ચારાનો ખેતી ત્યાં કરવામાં આવી. ત્યાંના સરપંચને સંપર્ક કરવામાં આવ્યો ત્યાં પહોંચીને, તો ટેલિફોનિક ઘણા બધા કોલ કર્યા બાદ પણ કણઝા ગામના સરપંચ કેમેરા સામે આવવા તૈયાર નહોતા કે ટેલિફોનિક સંપર્ક કરવા તૈયાર નહોતા. ક્યાંક ને ક્યાંક સરપંચ પર કોઈકનું પ્રેશર હોય, દબાણ હોય એવું ત્યાં જણાયું. સરપંચ કોઈ પણ રીતે આ મુદ્દે બોલવા તૈયાર નહોતા. ત્યારે તલાટીનો સંપર્ક કરવામાં આવ્યો. તલાટી સાથે વાત થઈ તો એમણે કીધું કે આ વિશે અમને કોઈ જાણ નથી અને અમે તપાસ કરીશું. ત્યાંના સ્થાનિક જે ખેડૂત શેરડી સ્થળ પર રોપી રહ્યા હતા એમને પૂછ્યું તો કે આનું અમે ગણોત ભરીએ છીએ. ખેડૂતનું કહેવું છે કે અમે ગણોત ભરીએ છીએ. તલાટીને જ્યારે પૂછવામાં આવે છે તો તલાટી કહે છે કે એવું કોઈ ગણોત અમારી પંચાયતમાં કોઈ ભરવામાં આવતું નથી, કારણ કે જમીન નહેર ખાતાની છે. સત્ય શું છે એ તો તપાસના અંતે બહાર આવશે. પણ સ્થળ પર ગયા બાદ ચોક્કસથી જાણવા મળ્યું કે જે આક્ષેપ હતા જાગૃત નાગરિકના, નવીનભાઈ ચૌધરી નામના વ્યક્તિએ જે આક્ષેપ કર્યા હતા વિડીયોના માધ્યમથી, નવીનભાઈ સાથે પણ જીજે દેશી ન્યૂઝની ટીમે વાતચીત કરી. ત્યારે આવો જોઈએ આખો મુદ્દો શું હતો અને વ્યારા તાલુકાના કણઝા ગામના વાયરલ વિડીયોની સત્ય હકીકત શું છે. જીજે દેશી ન્યૂઝની ટીમ કણઝા ગામે જ્યારે પહોંચી છે, વાયરલ વિડીયોના આધારે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા છે. આપણે એ વ્યક્તિને મળીએ, ગામના જાગૃત વ્યક્તિને મળીએ કે જેમણે આ અવાજ ઉઠાવ્યો છે. સીધા આપણે એમની સાથે જ વાત કરીશું. જી, આપનું નામ? મારું નામ નવનીત ચૌધરી, કણઝા ગામનો રહેવાસી છું અને હું વર્ષોથી આ જ ગામમાં રહું છું. જે રીતે કે અત્યારે જમીન જે ખેડવાનું ચાલુ કરી દીધું છે એ પહેલાં છૂટા ગાય ભેંસ ચરવા માટેની જગ્યા માટે માંગણી કરેલી હતી અને અત્યારે હાલ એ લોકો પોતપોતાની રીતે કબજો કરીને ખેતી કરે છે અને અવારનવાર કોઈ વાહન લઈને આવે તો એ લોકોને બી તકલીફ આપે છે ખેડૂત જે કરવા લાગેલા છે. તો આ કેટલા સમયથી આ ખેતીવાડી થાય છે, આપના ધ્યાને ક્યારે આવ્યું? અને આપ જે જણાવી રહ્યા છો કે ઘાસચારા માટે, તો કોઈ વૈકલ્પિક બીજી ગામની વ્યવસ્થા ઘાસચારા માટે છે કે બસ આ જ એક વિકલ્પ હતો? આ જ એક વિકલ્પ હતો જેના 2 વર્ષથી આ લોકો ખેડીને ખેતી કરવા લાગી છે. સાથે સાથે ગામના યુવાન પણ જોડાયા છે, આપણે એમને પણ પૂછીશું. આપ યુવાન તરીકે ગામના વિકાસમાં કે ગામના બધામાં આપનું સહયોગ હોય છે, ત્યારે શું સરપંચને આની જાણ હતી ખરી? સરપંચને જાણ હતી પણ સરપંચ આ મામલે કોઈ અવાજ ઉઠાવી શકતો નથી. જે ગામ લોકો દ્વારા સરપંચને દબાણ હોય છે એના લીધે સરપંચ કંઈ બોલી શકતા નથી. આ ગૌચરા જમીન આપવામાં આવી છે, તેમાં ખેડૂતો પોતપોતાની રીતે એ લોકો કરે છે, જે વાવણી કરે છે, ઘાસચારા કરે છે, શેરડી રોપે છે. આ ઘાસચારા માટે જમીન હોય તો ઢોર આવે ચરી જાય છે, એના માટે કોઈ વાંધો નથી, પણ એ લોકો પોતપોતાની રીતે જમીન ખેડે છે. તો આપણે વાત કરી જે વાયરલ કરનાર વ્યક્તિ નવીનભાઈ સાથે. નવીનભાઈ ચૌધરીએ જણાવ્યું કે આ જે જમીન છે એ ઘાસચારા માટે છે અને ખાસ ઘાસચારો પશુપાલકોને મળે અને ગામનો વિકાસ પણ થાય. પણ ક્યાંક ને ક્યાંક આ જે ખેતરો છે એ ઘાસચારાના ઉપયોગમાં આવે અને જે ગેરકાયદેસર રીતે ખેડાણ થઈ રહ્યું છે એ અટકે એવી ગ્રામજનોની, યુવાનોની માંગ છે. હું છું બ્યુરો ચીફ નરેશ માળી, જીજે દેશી ન્યૂઝ, તાપી.